કોઈ પણ જાતની ક્રીમ કે પછી મિલ્ક પાવડરનો ઉપયોગ કર્યા વગર બજારમાં મળે તેવી આઈસ્ક્રીમ કે ગુલ્ફી ઘરે બનાવવા માટે મેં અહીંયા એક મિક્સર જાર લીધું છે. તેમાં 1 વાટકી જેટલા મખાના, 10 થી 12 નંગ જેટલા કાજુ, 1 વાટકી જેટલી ખાંડ અને 2 ચમચી કોર્નફ્લોર પાવડર એડ કરી દઈએ. હવે અહીંયા મેં 10 થી 12 નંગ કેસરની સળી લીધી છે. તેને એડ કરી અને તેનો ફાઇન પાવડર તૈયાર કરી લઈએ. તો અહીંયા મખાના અને કાજુ આપણી આઈસ્ક્રીમને એક થિકનેસ આપશે. હવે તેને એક બાઉલમાં કાઢી અને 1 કપ જેટલું દૂધ એડ કરી દઈએ અને તેને સરસ રીતે મિક્સ કરી લઈએ. તો અહીંયા આપણે દૂધ રૂમ ટેમ્પરેચર ઉપર હોય તેવું જ લેવાનું છે. ગરમ દૂધનો ઉપયોગ નથી કરવાનો, નહીતર પાવડરના ગાંઠા પડી જશે અને આઈસ્ક્રીમ સરસ નહીં બને. તો આ રીતે મિક્સ થઈ ગયું છે. હવે તેને થોડી વાર માટે સાઈડમાં રાખી દઈએ અને દૂધને પણ ગરમ કરી લઈએ. તો તેના માટે મેં અહીંયા એક પેન લીધી છે. તેમાં 1 લીટર જેટલું દૂધ એડ કરી દઈએ અને એક બોઇલ આવે ત્યાં સુધી તેને ગરમ કરી લઈએ. તો અહીંયા તમારે બિલકુલ ડરવાની જરૂર નથી કે આઈસ્ક્રીમ સારી બનશે કે નહીં બને કે પછી તેમાં બરફ જામી જશે. જો આ માપ સાથે અને આ રીતે બનાવશો તો તે પરફેક્ટ જ બનશે. તો હવે પાવડરને એડ કરી અને તેને સતત હલવતા જઈએ, નહીતર તે પેનના તળિયે ચોંટી જશે. તો આ રીતે હલવતા જઈએ અને 5 થી 7 મિનિટ માટે તેને પકવી લઈએ. તો આ રીતે આપણે તેને સતત હલવવાનું છે, નહીતર તે પેનના તળિયે ચોંટી જશે. અને અહીંયા મેં કેસરનો ઉપયોગ કરેલો છે, એટલે તેનો કલર પણ આ રીતે સરસ કેસરી આવ્યો છે. અહીંયા તમે કોઈ પણ ફ્લેવરનો ઉપયોગ કરી શકો છો તમારા ટેસ્ટ પ્રમાણે. તો આ રીતે થોડું ઘાટું થઈ ગયું છે અને તેને 20 થી 25 મિનિટ માટે આપણે ઠંડુ કરી લઈએ. પછી જ આપણે તેને જમવવાનું છે. તો આ રીતે થોડું ઠંડુ અને થીક થઈ જાય ત્યારે આપણે તેને જમવવાનું છે. તો તેના માટે મેં અહીંયા એક સ્ટીલની આ રીતે ડબ્બી લીધી છે. તેમાં તેને એડ કરી દઈએ. તમે કોઈ પણ આઈસ્ક્રીમ મેકર કે પછી ગુલ્ફી સ્ટેન્ડ હોય તેમાં એડ કરી અને તેને જમવી શકો છો. તો આ રીતે એડ કરી અને થોડું તેને સેટ કરી દઈએ. હવે આઈસ્ક્રીમ બનાવવા માટે મેં બીજી એક અહીંયા ડબ્બી લીધી છે. તેમાં તેને એડ કરી અને તેને ઢાંકણ ઢાંકી અને ફ્રીજમાં આપણે 10 થી 12 કલાક માટે જમવા માટે રાખી દઈએ. તો અહીંયા આપણે ઢાંકણ ફિટ જ રાખવાનું છે, નહીતર અંદર પાણી કે પછી બરફ જામી જશે અને આઈસ્ક્રીમ કે ગુલ્ફી સારી નહીં બને. હવે 10 થી 12 કલાક પછી ચેક કરીએ તો આપણી આઈસ્ક્રીમ અને ગુલ્ફી બંને સરસ રીતે જામી ગયા છે. જો આ રીતે સરસ. તો હવે ગુલ્ફી બનાવવા માટે અહીંયા એક ચપ્પુની મદદથી તેને 4 પાર્ટમાં આપણે આ રીતે કટિંગ કરી લઈએ અને તેને ઉપરથી પિસ્તાને એડ કરી અને ખાવા માટે તૈયાર છે આપણી ગુલ્ફી. તો જો આ રીતે તમે એકવાર ગુલ્ફી કે આઈસ્ક્રીમ ઘરે બનાવીને ખાઈ લીધી તો તમે આ બહારની ગુલ્ફી ને આઈસ્ક્રીમ ખાવાનું છોડી દેશો. તો તૈયાર છે આપણી બજારમાં મળે તેવી આઈસ્ક્રીમ અને ગુલ્ફી. તો આવી અવનવી રેસીપી જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.